આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં છેલ્લા 1.5 વર્ષમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી. પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ એવોર્ડ અર્પણ કર્યા. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસે 3 ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર કર્યા. વૈશ્વિક સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ અને વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવવાનો વિક્રમ સર્જ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં છેલ્લા 1.5 વર્ષમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી 71,000થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં સરકારી નોકરી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. रोजगार मेलों के जरिए हम लगातार इस दिशा में काम कर रहे हैं. पिछले 10 वर्षों से सरकार के विभिन्न मंत्रालयों, विभागों और संस्थाओं में सरकारी नौकरी देने का अभियान चल रहा है. आज भी 71,000 से ज्यादा युवाओं को नियुक्ति पत्र दिए गए हैं. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સરકારે જાહેર કરેલી મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અભિયાન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને દરેક યોજના યુવાનોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. आज जब एक युवा अपना स्टार्टअप शुरू करने का फैसला करता है तो उसे एक पूरा इकोसिस्टम अपने साथ सहयोग के लिए मिलता है. आज स्पोर्ट्स में ट्रेनिंग से लेकर टूर्नामेंट तक हर कदम पर युवाओं के लिए आधुनिक व्यवस्थाएं बन रही हैं. आज कितने ही सेक्टर्स में हम कंप्लीट ट्रांसफॉर्मेशन देख रहे हैं. શ્રી મોદીએ ઉમેર્યું કે દેશના યુવાનોના કૌશલ્યનો યોગ્ય ઉપયોગ કરવો એ સરકારની પ્રાથમિકતા રહી છે. ગ્રામીણ ભારતમાં રોજગારી અને સ્વરોજગાર માટે નવી તકોનું સર્જન થઈ રહ્યું છે. આ પ્રસંગે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે 71,000 નિમણૂકોમાંથી અર્ધલશ્કરી દળોમાં અંદાજે 50,000 નિમણૂકો કરવામાં આવી છે, જ્યારે અંદાજે 21,000 નિમણૂક પત્ર અન્ય પછાત વર્ગ ઓબીસી સમુદાયના લોકોને વહેંચવામાં આવ્યા હતા. एनडीए के 10 वर्ष के कार्यकाल में ओबीसी समाज की रिक्रूटमेंट में 27% का इजाफा हुआ है. इसके अतिरिक्त इन 71,000 नियुक्तियों में से 11,355 शेड्यूल कास्ट कैटेगरी में है और 6,862 शेड्यूल ट्राइब. इसी तरह यदि बैकलॉग वैकेंसीज की बात करें तो 2004 से 2014 तक जब यूपीए के कार्यकाल में मात्र 1,08,000 नियुक्तियां हुई थी, गत 10 वर्षों में यह संख्या 4 गुना बढ़कर के 4 लाख तक पहुंच गई. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ ક્ષેત્રને ગ્રામીણ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તનથી વિકસિત દેશ બનવાનો માર્ગ મોકળો થશે. નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રે ચૌધરી ચરણસિંહ પુરસ્કાર 2024ના વિજેતાઓ સાથે સંવાદ કરતા શ્રી ધનખડે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ખેડૂતો અને તેમના પરિવારો માર્કેટિંગ, મૂલ્યવર્ધન અને આત્મનિર્ભર બનવા ગ્રામ્ય અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. ઉપરાષ્ટ્રપતિએ ચૌધરી ચરણસિંહના ગ્રામીણ વિકાસ, ખેડૂત કલ્યાણ અને સર્વસમાવેશક વિકાસ ઉપર ભાર મૂકતા તેમના અસાધારણ યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે સાંસદોમાં જનતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ ચૌધરી ચરણસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસ અથડામણમાં 3 ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ ઠાર મરાયા છે. આજે સવારે પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસની ટીમને સંયુક્ત કાર્યવાહીમાં આ સફળતા મળી છે. અથડામણમાં 2 પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ ગુરવિંદરસિંહ, વિરેન્દ્રસિંહ ઉર્ફે રવિ અને જસપ્રંતસિંહ ઉર્ફે પ્રતાપસિંહ આ ત્રણેય આતંકીઓ પીલીભીત જિલ્લાના પૂરનપુર વિસ્તારમાં સંતાયા હતા. તેમની ઉંમર 18થી 25 વર્ષની છે. ત્રણેય પંજાબના રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે અથડામણમાં 2 પોલીસકર્મી શાહનવાઝ અને સુમિત રાઠી ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આતંકવાદીઓ પાસેથી AK-47 મળી છે. ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. સકારાત્મક મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. શેરબજારમાં આજે તેજી સાથે સેન્સેક્સ ખુલ્યો હતો. પ્રારંભિક તબક્કે 600 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો. BSE સેન્સેક્સ લગભગ 816 પોઈન્ટ સુધી વધ્યો હતો. સવારે 78,858 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે નિફ્ટી 242 પોઈન્ટ વધીને 23,850 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરબાદમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને આસામમાં પણ આ જ સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે, જ્યારે હરિયાણા, ઓડિશા, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને મણિપુરમાં આજે ગાઢ ધુમ્મસ અને રાયલસીમા અને તટીય આંધ્રપ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા છે. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં આજે બરફવર્ષા થવાની શક્યતા છે. હવામાન વિભાગે 3000 મીટરથી વધુ ઊંચાઈના વિસ્તારમાં બરફવર્ષા અને ખુલ્લા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વાઘોલી ચોક વિસ્તારમાં રાત્રે ફૂટપાથ ઉપર સૂઈ રહેલા 9 શ્રમિકોને ડમ્પરે કચડી નાખ્યા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 બાળકો પણ સામેલ છે. 6 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેમાંથી 3ની હાલત નાજુક છે. પોલીસે નશામાં ધૂત ડમ્પર ચાલકની ધરપકડ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી હિંમત જાદવે જણાવ્યું હતું કે ઘટના રાત્રે લગભગ 1 વાગે બની હતી. આ શ્રમિકો કામ માટે અમરાવતી જિલ્લામાંથી પુણે આવ્યા હતા. અમેરિકી સમાચાર પત્ર વોલ સ્ટ્રીટ જર્નલે મધ્યપ્રદેશને વર્ષ 2025 માટે સૌથી વધુ પસંદ વૈશ્વિક ગંતવ્ય સ્થળ તરીકે માન્યતા આપી છે, જે મધ્યપ્રદેશના સમૃદ્ધ વારસા, અદ્ભુત વન્યજીવન અને મનોહર પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવે છે. પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના મુખ્ય સચિવ અને મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડના વહીવટી સંચાલક શિવશેખર શુક્લાએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વૈશ્વિક માન્યતા પર્યટન સ્થળ તરીકે મધ્યપ્રદેશની સ્થિતિ મજબૂત કરશે. યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ટાઇગર અનામત અને સાંસ્કૃતિક વારસાની સાથે મધ્યપ્રદેશ દરેક પ્રવાસીને અદ્ભુત અનુભવ આપે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક સ્તરમાં કોઈ સુધારો ન થતાં આજે પણ ગંભીર સ્થિતિ જોવા મળી હતી. નેશનલ કેપિટલ રીજન NCRમાં 16મી ડિસેમ્બરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ગ્રેપનો ચોથો તબક્કો અમલમાં છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર આજે સવારે 7:30 વાગે દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 403 નોંધાયો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ વડોદરામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ એકદિવસીય મેચમાં 91 રન ફટકારીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વિક્રમ બનાવ્યો છે. તેમણે વર્ષ 2024માં તમામ ફોર્મેટમાં મળીને 1602 રન બનાવ્યા છે. આ સાથે સ્મૃતિ મંધાનાએ 91 રન બનાવી દક્ષિણ આફ્રિકાના લૌરા વોલ્ટવાર્ડને 1509 રનનો અગાઉનો વિક્રમ તોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે 3 મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 211 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ શ્રેણીની બીજી અને ત્રીજી વન ડે મેચ વડોદરામાં આવતીકાલે અને 27મી ડિસેમ્બરે રમાશે. દક્ષિણ બ્રાઝિલના પર્યટન નગર ગ્રેમાડોમાં 10 મુસાફરોને લઈ જતું નાનું વિમાન ક્રેશ થયું છે. નાગરિક અને સંરક્ષણ અધિકારીઓને તમામ મુસાફરોના મોત થયા હોવાની આશંકા છે. હાલમાં ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં છેલ્લા 1.5 વર્ષમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી. પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ એવોર્ડ અર્પણ કર્યા. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસે 3 ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર કર્યા. વૈશ્વિક સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ અને વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનવાનો વિક્રમ સર્જ્યો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.